બધા કર્મ બંધન માંથી આપણાને મુક્ત કરે આપણા સદગુરુએ. કે આપણે આમાં વીંટાયેલા હતા કર્મ બંધનમાં, અને એ સરવાળો આપણા સદગુરુએ કરાવી દીધો. હવે કોઈ કર્મ લાગે નહીં. અને જેને સદગુરુનો માથે હાથ નથી અને મને કઈ કરે છે, બંધનમાં ફસાય છે. ગુરુને પૂછીને જે પગલા ભરે છે એ ક્યાંય ફસાતો નથી કર્મ બંધનમાં. અને ગુરુને પૂછ્યા વગર જે આપડાયો થાય છે ને કરે છે એ બંધાય છે. એટલે જયદેવ બાપા શું કહે છે કે કરજે સરવાળો તારા કર્મનો બે ગુરુના બાળક હતા અને ગુરુ પાસે ઉપદેશ લેવા ગયા. સાંભળજે મુકેશ કે ઉપદેશ આલો હજી વાર છે. ઉપદેશ લેવા ગયા કે અમને ઉપદેશ આપો. આપણી પાત્રતા તો જોવી જોઈએ ને મારે. એમને ક્યાં મારે ઉપદેશ આપો કે લ્યો બેન એક કબૂતર આપું છું. શું આપું છું? કબૂતર. કોઈ ના જોવે ને એવી જગ્યાએ એને મારીને આવતા રહેજો. એને કેળવણ કરી બરાબર. કોઈ ના જોવે એવી જગ્યાએ જઈને પૂછી મેળવીને આવતા. બે જંગલમાં જતા રહ્યા. બે ભાઈબંધ હતા અને ગુરુ કરાવવા આવ્યા હતા. અને ગુરુએ કીધું લ્યો એને એક કબૂતર આવું છું. કોઈ ના જોવે એવી જગ્યાએ મારીને આવતા. ઓલો તો આમ જીયો, ઓલો આમ જીયો. એને બધે જોયું. અંધારી ગુફા, અને ગુફામાં ગયો એટલે ઘોર અંધારું લાગ્યું. ઘોર અંધારું લાગ્યું એટલે એને જોયું કાંઈ દેખાતું નથી. પડતી રાખો અને ઓલોય અંધારી ગુફામાં ગયો. વિચારશીલ હતો. એને જોયું કોઈ જોતું નથી, પણ આત્મા જાણે આપણા ઘટની વાત. એ તો જાણે છે કે હું શું કરું છું. દિવસો વિતાયા દુર્ગુણમાં. આત્મા જાણે આપણા ઘટની વાત. મારે કેમ મરાય? માયલો બેઠો છે તો જોવે છે. ભલે અહીં હાવ અંધારું હોય, પશુ પક્ષી કાંઈ નથી, કોઈ નથી બીજો વ્યક્તિ. મારો આત્મા તો જોવે છે. મારો આત્મા તો જોવે છે. કરાય છે. પાછા આયા બે. ઓલો મરેલું કબૂતર લઈને આવ્યો. ગુરુ મહારાજે ધોકો માર્યો. ભાગ તારું અહીં કામ નથી. ઓલાને કે તે કેમ ના મારી? જો આ અંધારી ગુફામાં જઈને કોઈ નથી બાપુ. ત્યાં હું અંધારી ગુફામાં ગયો તો મને અંદર વધી ધબકવામાં અંદર એમ થયો હું તો જોઉં. કબૂતરને મારી નાખું, કદાચ કબૂતર ના બોલી શકે, પણ હું તો જોઉં છું ને. તું અધિકારી છે અને ઉપદેશ મળશે. એને જાણવાનું છે. જાણવા વાળો ને બીજી ઓળખ કરવાની છે. તો કરજે સરવાળો તારા કર્મનો. પાપ તારું પોકાર જાડી જા, ધર્મ તારો સંભાળ. આ કર્મ બધા તારા ટળવી દે ગુરુ આગળ, તો આ વસ્તુ સમજાશે. દોષ પોતાના પોતે પ્રગટ કરે, કરે બે આત્મની જોડ, સાચા સંતોની માથે ભક્તિ ભાવ મેળાવે. હવે આપણે બગલમાં મોટી સરયું રાખે હાલવું છે, પાછું ભજનમાં બેહવું છે, ના જ્ઞાન થાય. હે મુખ में राम बगल में सूरी. ગુરુજીની સંપૂર્ણ ભક્તિ કરતા હોય.
ત્યાં એને રામ રાખ્યું છે. એમાં કીધું જયદેવ બાપા કે આ બધું તારે છોડવાનું છે, માયલાને જો જાણવું હોય તો આવી પરમાત્માએ આંખ આપી છે. આંખના 3 નામ છે. સામાન્ય નામ આંખ, બરાબર. બીજું નામ છે દ્રષ્ટિ, ત્રીજું નામ છે ડોળા. દ્રષ્ટિ સદગુરુ આપે એટલે બધાયમાં એક જ દેખાય. આંખ એટલે સામાન્ય જોવે છે એ, અને ડોળા જેના તેના આપણે ગુરુનું શું કહેવાય? આ 3 નામ આયા. એટલે ગુરુ મહારાજ જયદેવ બાપા કે અવિદ્યા ભરેલી તારી આંખડી અવિદ્યા ભરેલી તારી આંખડી આંખના જોયા દોષ કરતી સરવાળો તારા કર્મનો અવિદ્યા ભરેલી તારી આંખડી આ કાયા રૂપી મકાન છે, આ મંદિર છે. આ કાયા રૂપી મંદિર છે, આના અંદર રામ બેઠો છે એને જાણવાનું છે. આ મંદિર કાયા રૂપી મંદિરિયો, એના અંદર કચરો નખાય. આ આંખથી જીનાતીના દુર્ગુણ જોયા, કચરો અંદર ગયો. કાનેથી ખોટું સાંભળ્યું, કચરો અંદર ગયો. જીભેથી જૂઠું બોલ્યા, કચરો અંદર ગયો ને. આ કાયા રૂપી મંદિરિયો છે, મન મંદિર છે, એના અંદર આ બધો કચરો જાય. હવે આખો કચરાથી આ ઘર ભરાઈ જાય તો પછી બેહવું ગમે નહીં. કચરો કાઢવાની કોશિશ નથી કરી, અંદર ગયો બધો કચરો. અને અંદર આવો બધો ઠઠા મસ્કરી નિંદા ખોદણી આખી પાસી છળ કપટ દગો પ્રપંચ આ કામ ક્રોધ વધ આ બધોય કચરો અંદર જતો રહ્યો. પછી ત્યાં શું થાય કે મનડું કેરાણો પાછી માન મારતો મનડું કેરાણો પાછી માન મારતો માનો કે નભે માનતો કોઈનું માનતો નથી. અંગમાં ઘણો છે અભિમાન. આપણે જો એને કીધું હોય તો 2 શબ્દ કડક કીધા હોય તો એને ખોટું લાગે, મોટું ચડાઈ જતો રહે. શું કામ? અહંકાર આવ્યો છે. એને કેવા મજા આવે ખબર છે? પોલીસ કરે ને કોક બાપુ વખાણ કરતા હોય એમાં ગમે. કમલેશ તમારા ઘરે તો ધર્મનો શેડો ચાલતો આવે છે. તમારું કુળ બહુ મોટું છે. અમારે અનિતા એ બહુ સારી છે. તમે તો બહુ દાતાર પુરુષ છો. આવું કેમ ગમે? અને વખાણ કરો બહુ ગમે. ગુરુ કોઈ વખાણ કરતા નથી. કે મોરલી થાય પડાપો થાય તૂટી જાય. કૂતરો ગધેડો મીંદડો એને ભેગા થયા લાઈનસર બેઠા નવરા આવા ઓટે મુફા પગે નવરા. કામ ધંધો નતો. કોરોના વાયરસ આવ્યો હશે એટલે કામ કોઈ નહીં. ઓટે લાઈનસર બેઠા ઉભા પગે કૂતરો ગધેડો મીંદડો. તેને એકબીજાને કીધું કે વાત માંડો ને યાર,
શું આ નવરા બેઠા છો, ટાઈમ નથી જતો, કંઈક એવી વાત કરો કે મજા આવે. તો આમાં મોટો કોણ છે એના શરૂઆત કરો. એટલે ગધાડા ભાઈ તમે મોટા છો, તમે કંઈક એવી વાત કરો કે અમને મજા આવે. ગધાડાએ કીધું હું મારી કહાની કહું છું, મારી વાત માંડું છું. આજ મને એવું સપનું આવ્યું. આહાહા, એક ખેતરની અંદર જીઓ લીલું લીલું ઘાસ, લીલો લીલો કેવડો, દરોઈ, આવું બધું મેં તો લીલું લીલું જોયું. એમ થયું શું ખાવ કે શું ના ખાવ. ગળમથલમાં પડ્યો. એમાં કૂતરાએ મોઢું ફેરવી નાખ્યું, આમ કરી નાખ્યું. ના કૂતરા ભાઈ, ના મજા આવી મારી વાતમાં? તમે કીધું વાત કરો, આવી સરસ વાત કરી કે શું ભલામણા ખડ ખાય એવી વાત કરી તમે. કઈ એવી વાત કરો ને તમને કેવી ગમે કે આકાશમાંથી હાડકાનો વરસાદ થયો. કૂતરાને તો હાડકા જ ગમે. કાયમ હાડકા ચૂસતા હોય, હાડકાનો વરસાદ થયો એવી કંઈક વાત કરો. માઉસના લોચા પડ્યા મોટા મોટા, આવી કંઈક વાત કરો. તો મીંદડાએ મોઢું ફેરવી નાખ્યું બિલાડાએ. હા બિલાડા ભાઈ, મારી વાતમાં દમ નથી. યાર આવી વાત શું કરો છો તમે? કયો આકાશમાંથી માઉસના લોચા પડે, હાડકા પડે, કટકા પડે, અમને કોણ ખાવા દે? તમારા જેવા તમને વીખી નાખી, અમે બિલાડા છીએ, તમારે પડકે આવું તમે ઝાવું મારો છો. તો કે તમને કેવી વાત ગમે કે એવી વાત કરો ને, આકાશમાંથી ઉંદરડાનો વરસાદ થયો, ઉંદરડીનો વરસાદ થયો, હવે મજા આવે. હવે ના ઝાડુ લઈ ગયા. એટલે આ વાત છે રાજકારણીયાને ના ગમે, અતિ અભિમાનમાં ઘેડી ગયો હોય એને ના ગમે, ભુવાને ના ગમે, કંઈક બનીને બેઠો હોય એને ના ગમે. બરાબર? આ એને આ દારૂડિયાને આ વાત ના પચે, જુગારિયાને ના પચે. આમાં તો સુધરવાનું છે. કંઈક કલાકાર બની ગયો હોય એને ના ગમે. ત્યાં શું આ બાપુ મંડાણા છે, મારો તો વારો જ નથી આવા દેતા. એટલે વારા લેવા વાળા નહીં, આ વાત પચે નહીં. આ તો વાળા કાઢવાના છે ઓલા માણા, આટા ચડાવવાના નથી, ઉગાડવાના છે. એમાં કીધું કે સદગુરુ આવો હોય છે. પછી આને ઘણો સદગુરુ સમજાવે છે, ભલામણા પાછો વળ, આ જ્ઞાનની વાતો પચાય. પણ આ ઢમઢોલ થઈ ગયો છે એટલે જ્ઞાનની વાતો પચતી નથી. આ ચોમાસું છે, અમારે અહીંયા પેલી ભેંસો ચરતી હતી પાછળમાં, આરી ભેંસને આફરો ચડ્યો. અમારે ઘર દૂધ આપવા આવે છે ને, એને ભેંસું છે ને ચરાવવા નીકળ્યા. મેં કીધું કેમ બાજુ? કે આ લીલું લીલું ઘાસ ચરાવવા નીકળો. પડવી ધરોઈ ભેંસ ખાઈ ગઈ છે, આફરો ચડ્યો. હવે આફરો ભેંસને ચડ્યો, 5 લાખ ભેંસ બચાવી તો પડે. ઢમઢોલ આફરો એ ના કે ઊભું ના થઈ કે અડવાય ના દે, ધોવાય ના દે. એટલે આમ તમારા બધા જેવા ભેગા થયા કે મીઠાની આમ કાંકરી આમ રાખી, આમ કરીને આમ ઉતારો, નંતર ઉતારો. મેં કીધું આ વિજ્ઞાનની કોઈ છે મળી જાય, દવા કરાવો. શું કરવું કે રગડો ભેગો કરો, ડોક્ટર, દેશી ડોક્ટર બોલાવો. આપણે જે ભરતભાઈ પ્રજાપતિ છે એવા ડોક્ટર, એમને બોલાવે કે આફરો ઉતારવા. હું તમને આ બધું આપું છું, રગડો ભેગો કરો, 3 નાળી પીવરાઈ દો એટલે આફરો ઉતરી જશે, ભેંસ બચી જશે, દોરા ધાગામાં પડતા નહીં, કામણ ટુમણ કરતા નહીં, એમાં રોગ મટે નહીં. પેલા આવી સંતોષી, સૌથી પેલા શું આવી? સંતોષી. આવડી કાવડી જબર પીલું ઘરે ઘરે નાખે. સંતોષી માં હોળ શુક્રવાર કરો. એક બેને કર્યા આવી પત્રિકા, 1 લાખ છપાઈ વેચી, તો એને તો મોટો બંગલો, 2 લાખની લોટરી લાગી અને અપમાન કરીને નાખી દીધી હતી. ખેદાન મેદાન થયું. એટલે ઉલો વળી પાછો છપાવા જાય અને પત્રિકામાં પ્રેસ વાળાનો નંબર એ હોય ત્યાં જાય. પહેલી આવી સંતોષી, એમાં ભૂલા પાડ્યા. સંતોષી પછી આવી શીતળા, એમાં બધા ભૂલા પડ્યા. શીતળા નામનો મહારોગ હતો. એમાં આ તમારી બેનું ધોરા હાટલા પહેરે. મારા ઘરે માતાજી આયા, આકડા લીમડાના તોરણ બાંધે. તારા છોકરાને ફોડલા થયા હતા, મેં નતું કીધું તોરણ ના બાંધતી, આકડા લીમડાના દવાખાને લઈ જજે, આ માં નથી, આ રોગ છે. તો આવું કરે, આકડા લીમડાના તોરણ બાંધે. આ બધી અંધશ્રદ્ધા છે અને તોય આ રોગ મટ્યો નહીં. અંતે આપણો ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક હતી, એને આ શીતળાની રસી ગોતી અને ઘરે ઘરે બધાને રસી આપી. એટલે શીતળા ભાગથી દરિયો ટેકીને જતી રહી, હજી પાછી આવી નથી. એટલે એ રોગ હતો. હવે શીતળા જઈ પછી અત્યારે આવી છે દશા. હા, ઇતિહાસમાં એ કઈ માતાયું જ નથી. હવે દશા આવી છે, ખમા બધી ધૂણતી હોય. આ અંધશ્રદ્ધા છે, આનાથી ને મેળ ના આવે. પછી આવી ચુડેલ, ચુકાદો ઈ આપે. એટલે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે, ઈ ચુડેલ આલે.
પછી આવી મેલડી, ખુંખાર મેલડી, પરાણા મેલડી, ઢેંકણી મેલડી. આમ હોય આ કેટલી અંધશ્રદ્ધા છે. તેમાં કીધું કે આ આપરો તો ચડી ગયો, આ બધો ઉતારવો છે અંધશ્રદ્ધાનો આપરો, અજ્ઞાનતાનો આપરો. આ પણ આ અડવા દેતો નથી. પણ પળુકા માળા ભેગા થાય અને જનાવરને ભેંસને પકડે, બાંધે અને પછી આમ 3 નાળી પાય. પળુકા માળા જોઈએ એવા માળાને પકડવા, જેવો તેવો ના હાલે. બધા ભેગા થવું જોઈએ. ભેંસને પકડી 3 નાળી પાઈ દીધી ને તો ભેંસમાં આપરો ઉતરી ગયો, છેરી જાય, કબજિયાતની કાંઠો તૂટી જાય, માલ બચી ગયો. એમ આપણે અંદર આપરો છે અભિમાનનો. તો આપણે ફાંકી ચઈ લેવાની છે, જયદેવ ફાંકી સાચા સત્સંગની. નાડે કુળ કપટ રૂપી કબજિયાત, અભિમાનનો ઉતારી દે, આપરો ફેર પાડી દે ફરજિયાત. આ ફાંકી લેવાની છે. આ કડવી છે. અજ રોગ મટે, કડવું વસળ રોગને કાપે, અજ્ઞાનને કાપે. એમાં કીધું કે જો તારે આ સત્ય વાતો છે તું જીવનમાં ઉતાર, પણ આને ઉતારવી નથી. આને કેવી વાતો ગમે છે ખબર છે? હમણાં મેં કીધી એવી કે અવળી વાતો રે સવળી લાગતી રે મોરા, અવળી વાતો રે સવળી લાગતી રે મોરા, પૂર્વે નાનડા મુના પાપ સો અવળી વાતો હવળી લાગતી, પૂર્વેના નડા ગુંડા પાપ. એને આ શાસ્ત્રની વાતો ગમતી નથી. પૂર્વેના નડા ગુંડા પાપ, સુકામ જૂઠા જંજાળમાં ગાડી જિંદગી. ખરી વેડાની ખાલી પડી કે કોઈ બચાવવા આવવાનું નથી. અને જો આ રાહ ઉપર તમે હશો, સદગુરુના વચનમાં રહેતા હશો, સદભક્તિ કરતા હશો, મન વચન કાયાથી ગુરુના વચન જો તમે હાલતા હશો ને, અંતકાળે છેલ્લા ડચકે મારો નાથ બચાવી દેશે. તાકાત નથી કે એનો મૃત્યુ થાય. હમણાં એ કાળનો ખોરાક નથી. સદગુરુનો પાકું છે. તો ભક્તિ લાજે ભલા માણા જોઈ અવગતે જાય તો અંતકાળે. પણ આ કમાણી આખી જિંદગીની છે. એક દિનો ઉપદેશ સાંભળવાથી નહીં, એન્ડ સુધી મન વચન કાયાથી અંદર કોઈ બીજો ભાવ જાગે નહીં. અને આ ગુરુનો મહિમા કરે જાય. કોણ શું કરે છે, ક્યાં જાય છે, આપણે બહુ નથી. અને એક જ ધાર એન્ડ સમય. આ ભક્તિ શા માટે છે? મૃત્યુ સુધારવા માટે, બીજું કાંઈ કરવા માટે નહીં. શેના માટે છે? મૃત્યુ સુધારવા માટે. જાઓ સિવિલની અંદર બધા પડ્યા છે. મહેશરામ હાલ સિવિલમાં છે. તમે આમ જુઓ, આમ ડચકા ખાતા હોય, એને પૂછવી ભગવાન યાદ આવે છે? બળાપો કરતા હોય, હું જઈને આવ્યો કાલ, એવા વોર્ડમાં દર્દીઓ. આ જો ખરી વેળાની ખાલી પડી છે. જો આમાંથી બચવું હોય તો સત્સંગ કરજે હાચા Oh,
હોય તો એક જ ઉપાય સત્સંગ કરકે હાચા સંતનો કરે તારા કર્મ કેરો નાશ. આ બધા કર્મ બંધનમાંથી આપણા છોડાવે, મુક્તિના દાતાર છે. આજનો શ્રાવણ સુદ પૂનમનો જે મહિમા છે, દંદન એના કુળને હું વંદું, જે કુળમાં હરિદાસા. એના કુળને પણ વંદન છે. જે ગુરુમુખી બને છે તો એના માત પિતાને પણ હું વંદના કરું છું. ત્યાં સુપાત્ર દીકરાને તમે જન્મ આપ્યો છે કે જે ભક્તિના રાહે ચાલે છે, તો એના કુટુંબને પણ વંદન, એના માત પિતાને વંદન, એના સમાજને વંદન છે. તો આજનો પૂનમનો મહિમા અહીંથી હું મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ ગુરુ પૂજન કરી